કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાએ એલપીજી સિલિન્ડર ઘરે ઘરે પહોંચાડ્યા છે। તેમાં ભરાયેલો ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે અને આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે। યોગ્ય માહિતીના અભાવે અને જાળવણીમાં ક્ષતિના કારણે સિલિન્ડર ફાટવાના બનાવો બને છે। આ સાથે એ પણ જાણવું જોઈએ કે જો એલપીજી સિલિન્ડર ફાટવાથી અથવા તો ગેસ લીક થવાને કારણે અકસ્માત સર્જાય છે તો ગ્રાહક તરીકે તમને શું અધિકાર છે? મોટાભાગના લોકોને આ વિશે ખબર નહીં હોય કે પેટ્રોલિયમ કંપનીઓ આના પર 50 લાખ રૂપિયા સુધીનો વીમો પણ આપે છે અને આ માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવાનું નથી પડતું। તો જાણો એલપીજી વીમા કવરની મુખ્ય વાતો। પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી કનેક્શન લેવા પર ગ્રાહકને વ્યક્તિગત અકસ્માત કવર આપે છે। એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ અથવા તો બ્લાસ્ટને કારણે અકસ્માતના કિસ્સામાં 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે। આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓ વીમા કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડર લેનારા તમામ ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપે છે। ગ્રાહકે ડીલરની ડિલિવરી પહેલા પણ સાવચેત રહેવું જોઈએ। ડિલિવરી લેતી વખતે ચેક કરવું જોઈએ કે સિલિન્ડર એકદમ બરાબર છે કે નહીં। ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરને કારણે થયેલા અકસ્માતમાં જાનમાલના નુકસાન માટે વ્યક્તિગત અકસ્માત કવર આપવામાં આવે છે। અકસ્માતમાં ગ્રાહકની મિલકત અને ઘરને નુકસાન થવાના કિસ્સામાં અકસ્માત દીઠ ₹2 લાખ સુધીનો વીમો દાવો ઉપલબ્ધ છે। હવે જાણી લો કે 50 લાખનો દાવો કેવી રીતે કરવો। અકસ્માત પછી દાવો કરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ mylpg.in પર આપવામાં આવી છે। એલપીજી કનેક્શન લીધા પછી ગ્રાહકને મળેલા સિલિન્ડર સાથે અકસ્માત થાય છે તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમા માટે હકદાર બને છે। અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવી શકે છે। મૃત્યુ થવા પર વ્યક્તિગત અકસ્માત કવર તરીકે વ્યક્તિ દીઠ 6 લાખ રૂપિયા સુધીનો દાવો ઉપલબ્ધ છે। દરેક અકસ્માત પર વધુમાં વધુ ₹30 લાખ સુધીના તબીબી ખર્ચ તરીકે ઉપલબ્ધ છે, જેમાં વ્યક્તિ દીઠ ₹2 લાખ આપવામાં આવે છે। હવે જાણો વીમો મેળવવા માટે કેવી રીતે અરજી કરવી। તો અકસ્માતના કિસ્સામાં સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશન અને તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરવી પડશે। આ પછી સંબંધિત વિસ્તાર સાથે સંબંધિત કંપનીની ઓફિસ દુર્ઘટનાના કારણોની તપાસ કરશે। જો અકસ્માત એલપીજી સિલિન્ડરને કારણે થયું છે તો ડિસ્ટ્રીબ્યુટર અથવા એરિયા ઓફિસર તેના વિશે વીમા કંપનીને જાણ કરશે। તપાસ અહેવાલ જોયા પછી કંપનીમાં દાવો દાખલ કરવામાં આવશે, જેના માટે ગ્રાહકે અરજી કરવાની અથવા કંપનીનો સીધો સંપર્ક કરવાની જરૂર નથી। પીડિત વ્યક્તિએ એફઆઈઆરની નકલ, ઇજાગ્રસ્તોના મેડિકલ બિલ અને મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું હોય છે।